બહેનો કેમ છો? મજામાં ને મારી બધી બહેનો? જો કેટલા ટાઈમ પછી પાછી આજે હું તમારા સમક્ષ આવી ગઈ છું રીલ બનાવવા માટે બહેનો. તો આજે મારે ત્યાં નવો માલ સ્ટોક આવ્યો છે. તો આની અંદર આ પાર્સલ આવ્યું છે બહેનો. એટલે હું તમને હમણાં ભાઈને કહું ને એટલે તમને ખોલી દે, પાર્સલ ખોલીને બતાવું છું કે એની અંદર શું વેરાયટી આવી છે. તો તમે જોવો મારી બહેનો. કેમ છો બહેનો? બધા મજામાં? ઘણા ટાઈમ પછી તમારી મુલાકાત લઉં છું બહેનો. બહુ બીજી કામમાં હશો તમે બધા. અને જુઓ તમે, આજે સાતમ આઠમ નજીક આવે છે એટલા માટે હું ધીમે ધીમે છોકરીઓના વ્રત આવે છે, સાતમ આઠમ આવે છે બહેનો. તો નવો સ્ટોક આવશે એટલે હવે રેગ્યુલર તમારા સમક્ષ હું આવીશ અને રીલ બનાવતી રહીશ અને તમારા સમક્ષ મૂકતી રહીશ બહેનો. તો તમને કાંઈ પણ જોતું હોય ને તો તમે મને કહેજો. જો શું નીકળે છે અંદરથી આપણે જોઈએ પાર્સલની અંદર. મારા બહેનો માટે મેં કીધું કંઈક એવી વેરાયટી ગોતું ને તો પોતે આ વ્રતની અંદર પણ ડ્રેસ બનાવી અને પહેરી શકે. વાવ બેનો, આ તો મયુરવાળાના 2 પીસ છે. લે, પેરનું કપડું બેનો, જો પેન્ટ પેરનું કપડું અને કાપડ તો તમે જો. વાવ, ડિઝાઇનનું લાજવાબ છે હો બેનો. વાવ વાવ, મસ્ત આવી ગઈ. લે, ડિઝાઇનો એટલી સરસ છે બેનો. 1000ના 3 ડ્રેસ. આ તમે જુઓ કેવી મસ્ત ડિઝાઇનો આવી છે. આ 1000ની અંદર તમારે 3 ડ્રેસ બની જશે બેનો. જો તમે મને કયો ફટાફટ. હવે હું તમને એક એક પીસ બતાવીશ, તમે જોતા જજો. આ પેન્ટ પેરનું કાપડ છે. આમાં પેન્ટ અને ટોપ બંને આવી જશે. આમાં ઘણા લેડીઝ શોર્ટ ટોપ બનાવે છે, ઘણા લેડીઝ લોંગ ટોપ બનાવે છે. નીચે પેન્ટ તો આવવાનું જ છે બેનો. જો, અને બધાને થઈ જાય છે હો બેનો. આ તો મયુરવાળાનું આવે, પન્નામાં ફૂલ કપડું આવે એટલે બોડીવાળા હોય ને એ પણ બનાવી શકે છે. જો આ રીતના આવશે, આ પેન્ટ આવશે અને આ રીતના ટોપ આવશે. વાવ, મસ્ત આવી ગયો. ડિઝાઇન પણ એટલી ફાઇન આવી છે. બધી એકદમ ઝીણી ઝીણી ડિઝાઇન આવી છે. અમુક ડિઝાઇન બાંધણી ઉપર આવી છે, અમુક ડિઝાઇન બાટિક ઉપર આવી છે. વાહ વાહ, જોતા જજો મારી બહેનો. જો કોઈને સેલિંગ માટે જોતું હોય ને તો પણ મને ફટાફટ કહી દેજો. આ નવો સ્ટોક જ આવ્યો છે મારી પાસે અત્યારે. આખું પાર્સલ આવી ગયું છે બેનો 2 પીસની અંદર. અને કપડું પણ એટલું મસ્ત આવશે. પેન્ટ અને ટોપ આવશે બેનો. જો જોતા જજો. આની અંદર વળી સલવાર કેવી કરશે. વાવ, ફ્લાવર વાળી બેનો. જો આ ટોપ અને આ પેન્ટ બનાવો તો પણ બેસ્ટ લાગશે અને આ ટોપ ને આ પેન્ટ બનાવો ને તો પણ બહુ ફાઇન લાગશે. મસ્ત વેરાયટી આવી ગઈ છે મારી પાસે. જો બેનો, જોતા જજો. અને આમાં રેગ્યુલર મારા જે બહેનો છે વેચવા માટે લઈ જાય છે એને પણ હું કહું છું કે બેનો આની અંદર નવો સ્ટોક આવી ગયો છે. જો આમાં તમારે જોતું હોય તો આ તમે મને ફટાફટ કહેજો. વિડીયો કોલિંગ કરશો ને મારી બહેનો તો વિડીયો કોલિંગની અંદર પણ હું તમને આ બધા પીસ બતાવી દઈશ બેનો. તમારે 2 પીસ જોતા હોય, 5 જોતા હોય તો 5, પણ મિનિમમ 3 પીસ લેશો ને બેનો તો 1000 રૂપિયાના 3 પીસ તમારા ઘર સુધી હું તમને અહીંથી કુરિયર કરી દઈશ. અને કુરિયર ચાર્જ પણ મારા સાથે રહેશે, બરાબર? એટલે તમારે કાંઈ બીજું જોતું હોય ને તો પણ મને કહેજો. આખા ડ્રેસ પણ વેચું છું દુપટ્ટા સાથે. મયુરવાળાના જોતા હોય તો મયુરવાળાના આવશે. મયુર સિવાયની કોઈ બીજી કંપનીના જોતા હોય તો તમે મને કહી શકો છો. ડ્રેસ તો દીદી આપણે વેચીએ જ છીએ. આપણે એની સાથે સાડીઓ પણ રાખીએ છીએ. મલ કોટનમાં, સાદા કોટનની અંદર બધી જ વેરાયટીની અંદર તમને ભારે સાડીઓ પ્રસંગમાં પહેરવા માટે જોતી હોય તો પ્રસંગમાં પહેરવા માટે બધી જ વેરાયટી આપણે રાખીએ છીએ બેનો. તો તમે મને વિડીયો કોલિંગ પણ કરી શકો છો અને કહી શકો છો. વાવ, ડિઝાઇન તો જો આવી છે. આમાં ગળાવાળી ડિઝાઇનો આવી છે. જો બેનો, કેવી મસ્ત બધી અલગ અલગ ડિઝાઇનો આવી ગઈ છે. જો છે ને. અને તમે ક્યાંથી બેનો મારી રીલ જોવો છો ને તે પણ મને કહેજો. અને ઘણા બેનો એવા પણ આવે છે કે ભાઈ 2 મહિના પહેલાં લઈ ગયા હોય, 4 મહિના પહેલાં લઈ ગયા હોય, પછી આવીને મને એમ કહીશ કે સોનલબેન તમે અમને ઓળખતા નથી, અમે તમારી પાસેથી કેટલા બધી ડ્રેસની ખરીદી કરી. તો બેન એટલું તો માફ કરજો, કારણ કે બધા કસ્ટમરને હું યાદ ન રાખી શકું. એટલે મને યાદ ના હોય પણ તમારે મને યાદ દેવડાવવાનું, એટલે મને યાદ આવી જશે બેનો, બરાબર? જો આ બધી વસ્તુ તમારે મને કહેવાનું કે અમે તમારી પાસેથી માલ લઈ ગયા હતા એટલે હું કહીશ કે આ બરાબર છે એમ. મને યાદ ના હોય દીદી.
એટલે તમારે બધી મારી બહેનોને કાંઈ પણ કલેક્શન જોતું હોય પહેરવા માટે તો તમે મને કહેજો. આ 7મ 8મ આવે છે નજીક, એટલા માટે બહેનો આ બધો સ્ટોક હવે નવો સ્ટોક આપણી પાસે અવેલેબલ રહેશે. જો આ બધી ડિઝાઇનો આવી ગઈ છે મારી બહેનો, તમે મને કહેતા જાજો. આમાં નવી ઘણી બધી ડિઝાઇનો આવી છે. અને આ કપડું કયું છે ખબર છે બેનો? મયુરવાળાનું કપડું, એકદમ જાડું. આની અંદર તમારે ઇનર અસ્તર નાખવાની જરૂર નથી. અને આ તમે 1-2 વખત નોર્મલ વોશ કરવાનો, પેન્ટ અને કુર્તી બંને આવી જાય. અને નોર્મલ વોશ 2 જ વાર કરવાનો, પછી તમે મશીન યુઝ કરશો ને બેનો તો કોઈ ઇસ્યુ નહીં આવે. એટલું મસ્ત કપડું આવશે. અને અમારું કોટન કાપડ એટલું મસ્ત આવે, તમે ઓમે પહેરી શકો. ઉનાળામાં, શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 ઋતુની અંદર તમે અમારું કોટન કપડું છે ને એ તમે પહેરી શકશો. એટલું મસ્ત કપડું આવશે બેનો. જોતા જાજો. આની ડિઝાઇન, કલર, ડિઝાઇનો બધું ફાઇન આવે છે બેનો. તો તમે છે ને ક્યાંથી મારી રીલ જોવો છો ને તે પણ મને તમે કહેજો બેનો. અને હું અહીંયા મારી ત્યાં કસ્ટમર આવે છે એ લોકોને પણ કહું છું કે યુટ્યુબની અંદર મારી ચેનલ ચાલે છે જેડી ટેક્સટાઇલ કરીને, તો તમે એ સર્ચ કરો ને એટલે તમને એ દેખાશે મારી રીલ. યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, બધી જ જગ્યાએ હું રીલ બનાવીને મૂકું છું બેનો. તમે ફ્રી થાવ તો ફ્રી ટાઈમની અંદર આ રીતના મારી રીલ તમે અવારનવાર જોતા રહેજો મારી બહેનો. જો આ રીતના બાટિકના ડ્રેસ જોતા હોય તો બાટિકના ડ્રેસ છે. પછી તમારે કંઈ વર્કવાળું લેવું છે તો વર્કવાળા પણ હું 2 પીસ તમને બતાવું. જુઓ બેનો, પ્રસંગમાં પહેરવા માટે તમે એમ કહો તો આ પણ આપણે રિયોન કાપડની અંદર જો આ રીતના વર્કવાળા પણ ડિઝાઇનો આવી ગઈ. જો આમાં ચોયણીમાં પણ વર્ક આવશે અને ટોપમાં પણ વર્ક આવશે. અને આની અંદર પણ આપણી પાસે એટલા બધા કલર આવી ગયા છે બેનો. જોતા જો બહુ મસ્ત. આની અંદર તમારે વ્હાઈટ કલરનો દુપટ્ટો તમે નાખી શકો છો. જો આ પેન્ટની અંદર ટૂંકમાં પ્લાઝો બનાવો તો પણ બેસ્ટ લાગશે. જો આ પ્લાઝો પેરનું જ કપડું છે અને 2 સાઈડ આવશે. એક પાયજામાં આવશે અને એક આ બીજા પાયજામાં આવશે છે ને. તો 2 પાયજાની અંદર વર્ક આવી જશે. હવે હું તમને આના કલર બતાવી દઉં બેનો. જુઓ આ બધા જ એના કલર છે. જોતા રહેજો. આમાંથી પણ તમને કોઈ પણ પીસ ગમતું હોય તો તમે મને કહી શકો છો. આ તમને આવશે 500 રૂપિયામાં વર્કવાળો ડ્રેસ. જુઓ બેનો છે, વાવ કલર તો જુઓ દીદી. અને આ 500 રૂપિયામાં તમને વર્કવાળો ડ્રેસ આખો કમ્પ્લીટ થઈ જશે. અને તમે ઓમે પહેરી શકશો. આવે ગમે ત્યાં પહેર્યું હોય ને પ્લાઝો પહેર તો બહુ મસ્ત લાગે છે એમ. અને આ બધા જ અત્યારે કલર મારી પાસે ઓલરેડી માલ સ્ટોક આવ્યો છે ને બેનો, આ બધી વસ્તુનો, એટલા માટે અવેલેબલ છે. પછી તો ધીમે ધીમે આ બધું વેચાઈ જાય. આ 8 દિવસનો જ ખેલ છે મારી બહેનો. 8 દિવસની અંદર એટલા મારે કસ્ટમર છે તો 8 દિવસની અંદર સ્ટોક પૂરો પણ થઈ જશે. એટલા માટે તમે વહેલા તે પહેલાં તમે ફટાફટ મને કહો અને કોમેન્ટ કરો અને વિડીયો કોલિંગ કરો તો પણ વાંધો નથી. આની અંદર અમારું પૂરેપૂરું એડ્રેસ આપેલું છે. નવાગઢ મેઇન રોડ, રાધાકૃષ્ણ ટ્રાન્સપોર્ટની બાજુમાં TVS વાળાનો શોરૂમને એક્ઝેક્ટ અડીને તે જેડી ટેક્સટાઇલ આપણો શોરૂમ છે. આપણા શોરૂમનું નામ જેડી ટેક્સટાઇલ છે. અથવા તમે ક્યાંય ફરવા ગયા છો, દ્વારકા કે સોમનાથ એ સાઈડથી નીકળ્યા છો, મારી રીલ જોઈ છે તો એની અંદર મોબાઈલ નંબર આપ્યા છે, તમે મને કહેશો તો હું તમને લોકેશન પણ નાખી દઈશ. લોકેશન ઉપરથી પણ તમે મારા શોપ સુધી આવી શકો છો. અથવા મને વિડીયો કોલિંગ કરો કે ભાઈ તમે આવી શકો એમ નથી તો મને વિડીયો કોલિંગ પણ કરજો. વિડીયો કોલિંગની અંદર પણ બધી જ વેરાયટી તમને બતાવી દઈશ. તમને જે પીસ જેટલા પીસ જોશે તમારા ઘર સુધી હું આપી દઈશ. સેલિંગ માટે જોઈએ છે તો પણ તમે મને કહી શકશો. એની અંદર પણ હું તમને ચોઇસેબલ જ આપીશ. સેલિંગની અંદર એવું નથી, મારા શોપ ઉપર એવું નથી કે બાંધો લેવો જરૂરી. એની અંદર પણ તમે 10 પીસનો સેટ છે, 10 પીસમાંથી તમને 5 થી 6 પીસ જોતા હશે તો પણ હું તમને આપીશ. એટલે તમારે કોઈ પણ રીતે કાંઈ પણ વસ્તુ જોઈએ છે તો તમે મારો સંપર્ક કરી શકો છો. તો મારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.